Now I am in Mumbai. જય સચ્ચિદાનંદ. ક્યાં છો તમે? 19 હોમ ઘરે આવી ગયો પાછો. ઓહ, ઓકે. દેહનું સુખ જોઈતું હોય તો કોઈ પણ જીવને મન વચન કાયાથી ડૂબવશો નહીં. દેહનું સુખ દેહનું સુખ શારીરિક સુખ જોઈતું હોય તો કોઈ પણ જીવને મન વચન કાયાથી ડૂબવશો નહીં. અહમ ન દુભાય સ્યાદવાદ વાણી વર્તન મનન. આપણે સીધો નિયમ કીધો છે. અહીંયાથી મન વચન કાયાથી કોઈને પણ કોઈ પણ જાતની અડચણ થાય તો એ તમને અશાંતિ કરશે. હવે આમાં કેવું છે કે આપણે કરતા નથી, આપણે કરનારા પણ નથી, પણ આ ભરાઈ પડેલો અહંકાર જે છે ને, એ ભરાઈ પડેલો અહંકાર કરતા ભાવનો છે. અને ખાલી થાય એટલે ભરાઈ પડેલો અહંકાર આપણી પાસે અમુક કરાવે, એટલા મન વચન કાયને કંઈ પણ થાય એવું કરાવે. આપણે તો કહીએ છીએ. એટલે અહીંયા પહેલી વાત આપણે વિજ્ઞાનથી સમજીએ, જે થાય છે એમાં હું નથી, જે જુએ છે તે હું છું. અને આ નક્કી કરે છે કે મન વચન કાયાથી કોઈને કિંચિત માત્ર દુઃખ ના હો, કોઈનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપજો. એ આજની અંતરાત્મા દશાની ભૂમિકા છે. એટલે આપણે જે નક્કી કર્યું છે તો આવું ના થવું જોઈએ. હા, ના થવું જોઈએ, પણ નક્કી કર્યું એનો મતલબ એમ નથી કે આગળનું ભૂસાઈ ગયું. અંદર જે ભરાઈ પડેલું છે તે આપણી પાસે કરાવશે. પણ આપણે આ નિશ્ચય કર્યો છે ને કે મન વચન કાયાથી કોઈને કિંચિત માત્ર દુઃખ ના હોય, એનું બિલકુલ એમનું પ્રમાણ ન દુભાય, તો એનાથી શું થાય કે જ્યારે આ મન વચન કાયાથી કોઈને કંઈ કશું ને કશું દુભાવાઈ જશે, તમને ખબર પડી જશે. એટલે તમારી સ્વાભાવિક કરેક્ટિવ એક્શન ચાલુ જ થઈ જશે. એટલે આમાંથી પસાર થવાનું બાકી છે. એટલે એને શું કહીએ, એ ભરાઈ પડેલો આગળનો કરતા ભાવનો અહંકાર આજે આપણી પાસે, એટલે કર્મ સ્વરૂપે, કારણ શરીર સ્વરૂપે, નૈમિત્તિક કારણ સ્વરૂપે સામાન નિમિત્ત આવે ને ત્યારે આ નૈમિત્તિક કારણ કામ કરે અને મન વચન કાયા ઉછળે. એટલે આપણે તરત જાગ્રત થઈને એની જે શુદ્ધિકરણની પ્રક્રિયા છે ને, તે જેટલો નિશ્ચય સરખો, સ્પષ્ટ, સ્ટ્રોંગ, તો એ આ કરેક્ટિવ એક્શન આપણી પાસે કરાવશે જ, લેવડાવશે. એટલે શું કરશે, તરત આપણને ખબર પડી જાય કે ભૂલ થઈ એટલે એનું કરેક્શન થઈ જાય. હવે બે વસ્તુ છે એમાં કે ભૂલ થઈ, ખબર પડી અને પસ્તાવો પણ કર્યો, પણ આજે મૌન માણી કાયની એકતા નથી. એટલે કરેલો પસ્તાવો કરેક્શન પૂરેપૂરું નથી કરતું, નંબર 1. બીજું, એવો પસ્તાવો પૂરેપૂરો થતો નથી. આ ખ્યાલ આવે છે? એવો પસ્તાવો હા, રાઈટ. જે પસ્તાવો થાય છે તે પૂરેપૂરું કરેક્શન કરતું નથી. કેમ એવું થાય છે? મન વાણી કાયની એકતા નથી એટલે. ઓકે.
ઓકે ઓકે મન માણિકાની એકતા હોય તો કરેલો નિશ્ચય ફળે જ. ઓકે એટલે આ પરિણામ છે. એટલે આપણે શું થાય કે જેટલું ચોખ્ખું થયું એટલું આપણા ભાગમાં, આપણા લાભમાં. ઓકે 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 અને જેટલું નથી થયું એ તમને ખબર બી પડે કે નથી થયું, કારણ કે એ કોઈને કોઈ રીતે પાછું આવે, કોઈને કોઈ રીતે અંદરથી આર્ગ્યુમેન્ટ થાય અને મુદ્દામાં આપણને પ્રતિક્રમણ કરવા ના દે. એટલે અપ્રતિક્રમણના દોષની પણ આપણે માફી માંગીએ, રહી ગયેલા દોષની પણ આપણી માફી માંગીએ અને નક્કી કરીએ કે ફરીથી આવું કરવું જ નથી. તો આ પ્રોસેસમાંથી પણ આ જે મન વચન કાયાથી સામાન્ય કંઈ પણ એવું બોલાયું, કરાયું, એવો વિચાર પણ આવ્યો ને, તે આપણી અંદરની શાંતિને હલાવી નાખે. એટલે એ ભોગવવો જ અને ભોગવવાનો જ રહ્યો. આ સમજાય છે? યસ યસ અને બીજી એક વસ્તુ બી એવી છે કે અંદર હજી પોતાપણું પણ કામ કરે છે. બે રીતે. એક તો સામાન્ય તરફથી કંઈ પણ આવે છે તે મને કહ્યું એમ કરીને થાય. અને જે આ ભોગવટો આવે, અહીંયાથી ગયો ને એના પરિણામ સ્વરૂપ તો આવે ને, હવે તેમાં અંદરથી એમ થાય કે આ મને થયું. ખબર પડી કે આટલા બધા એના સમીકરણ છે, ઇક્વેશન્સ છે, પોસિબિલિટીઝ છે, અને એ આપણે એને અનુભવ પણ કરીએ છીએ કે હા થાય છે એવું, બરાબર છે, થાય છે. પણ આ અજ્ઞાન કેવી રીતે પૂતગલ બગાડે છે, કે અજ્ઞાનથી કેવી રીતે પૂતગલ બગડે છે, અને એના પરિણામ કેવી રીતે આજે આપણે ભોગવવા પડે છે, એમાંથી પસાર થવું પડે છે, અને કેવી જાગૃતિ રાખવાની છે. જાગૃતિ રાખવાની છે મતલબ સમજવાનો કે જ્ઞાન મળવાથી, સમર્પણ થવાથી, દીક્ષિત થવાથી, આજ્ઞામાં આવવાથી આ જાગૃતિ ખુલ્લી થઈ છે. હવે આજનો આજ્ઞાનો નિશ્ચય, આ બધા એ બાબતોનો નિશ્ચય, કોઈનો અહમ ન દુભાય, ન દુભાવાય, એવી રીતે. તો એ નિશ્ચય એટલે કે જાગૃતિ નિશ્ચય કરાવે છે. અને એ થયેલો નિશ્ચય આપણને આપણી ભૂલ દેખાડે છે. ભૂલ સુધારવા આપણને મદદ કરે છે, અને છેલ્લા પ્રત્યાખ્યાન કરે છે. એટલે આખા આ પ્રોસેસમાં રહી ગયેલો ભાગ કારણ સ્વરૂપે આગળ જાય છે. એટલે કે જે મન વાણી કાયની એકતા નથી થઈ, એટલે નક્કી કર્યું પણ ના થયું, તે પ્રત્યાખ્યાન સ્વરૂપે જાય છે આગળ, આપણા નિશ્ચય સ્વરૂપે કે મારે આમ જ કરવું છે. એટલે આ રીતે આખું આપણા પૂતગલનું બંધારણ થાય છે, કે જે આગળ આપણને સર્વજ્ઞ પુરુષ ભેગા કરી આપશે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખ્યાલ આવ્યો? આવી ગયો બરાબર છે. જય સચિદાનંદ. ક્વિકલી ગૌરાંગ આનંદજીને પેલું બતાડો ને, ક્વિકલી. સ્ટોપ શેર. જય સચ્ચિદાનંદ ગૌરાંગ and reshare. જય સચિદાનંદ. વાંચો. એકદમ ગુડ બોય થઈને ગૌરવદાસજી. આવ્યા છે. નું સુખ જોઈતું હોય તો કોઈને પણ કોઈ પણ જીવને મન વચન કાયાથી દુભવશો નહીં. હા, એટલે દુભવશો નહીં એટલે દીપકાજી, એટલે કોઈ પણ જીવને દુઃખ ન આપવું. મારે પણ થોડું સમજાવજો. કરેક્ટ. દુભવશો નહીં એટલે મન વચન એટલે આપણે કાયાથી દુભવશો નહીં એટલે એટલે સામાન્ય અર્થ દુઃખ નહીં થાય થાય. ને. હા, હા,
હમ દુભાય એટલે દુઃખ થાય ને. હા હમ બરાબર. ઓકે દેવ બોલો. બરાબર. હા પણ શું પણ બોલો ને. બસ મારે પણ આ સમજવાનું છે, આ પણ મારે પણ. સારું ભલે. જય સચિદાનંદ. બાય. જય સચિન. હા જય સચ્ચિદાનંદ. પ્રાતઃ કરુણાજી વિધિ. સ્ટાર્ટ કરો. હા. હમ. સ્ટાર્ટ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર.